જય સ્વામિનારાયણ એવરીવન. આપણે અયોધ્યા, મથુરા અને હરિદ્વાર વિશે જાણ્યું. હવે કાશી હિન્દુ ધર્મનું મહાન તીર્થ છે. મહાદેવજીને અતિ પ્રિય એવું આ સ્થળ છે. વારણા અને અસી નામે નદીઓની વચ્ચે આવેલું હોવાથી એને વારાણસી પણ કહેવાય છે. કાશીમાં વિશ્વનાથ મહાદેવ આખા વિશ્વમાં જાણીતા છે. એટલે એનું નામ વિશ્વનાથ મહાદેવ પાડ્યું છે, જે 12 જ્યોતિર્લિંગમાંનો એક જ્યોતિર્લિંગ છે. આપણી પાસે કેટલા જ્યોતિર્લિંગ છે? 12 જ્યોતિર્લિંગ, અને એમાંનો એક છે વિશ્વનાથ મહાદેવ. કાશીમાં 5 મહત્વના તીર્થો છે: ગંગા નદી અને અસીનું સંગમ સ્થળ, વારણા અને ગંગાનું સંગમ સ્થળ, પંચગંગા ઘાટ, દશાશ્વમેઘ, મણિકર્ણિકા ઘાટ. કાશીમાં ભારતના ગૌરવરૂપ સંપૂર્ણાનંદ સંસ્કૃત વિદ્યાલય છે તથા મદન મોહન માલવીય સ્થાપિત હિન્દુ વિશ્વવિદ્યાલય પણ છે. કારણ કે કાશીમાં બધા સંસ્કૃત ભણવા માટે જે બધા ધર્મના જે ગ્રંથો ભણવાના હોય એ બધા મોસ્ટલી બધા કાશી ભણવા માટે જાય. જે બધા સંતો હોય ને એ બધા કાશીમાં ભણે, એટલે તે વિશ્વનું હિન્દુ વિશ્વવિદ્યાલય પણ ત્યાં આવેલું છે. હવે નેક્સ્ટ વન છે કાંચી. કાશી અને કાંચી એ અલગ અલગ વસ્તુ છે. આ તીર્થ ચેન્નઈથી આશરે 45 માઇલ દૂર આવેલું છે. કાંજીવરમમાં વિષ્ણુ કાંચી અને શિવ કાંચી નામે 2 વિશાળ મંદિરો છે. શિવ કાંચીમાં મહાદેવનું શિવલિંગ છે. દક્ષિણ ભારતમાં મંદિરના દ્વારને ગોપુર કહે છે, જે સેંકડો ફૂટ ઊંચા હોય છે. આ મંદિર વિશાળ ઘેરાવામાં આવેલું છે. મંદિરની પાછળ એક આંબો છે, જેના નીચે દેવી પાર્વતીએ તપ કર્યું હતું. મંદિરની બાજુમાં કામાક્ષી દેવીનું મંદિર છે. શિવ કાંચીથી 2 માઇલ દૂર વિષ્ણુ કાંચી આવેલું છે, જેમાં વરદરાજ સ્વામી મુખ્ય દેવ છે. વરદરાજ એટલે વિષ્ણુ. અહીં પ્રાચીન કાળના ઘણા વૈષ્ણવ મંદિરો આવેલા છે. વૈકુંઠ પેરુમલ, પાંડવ પેરુમલ, તિલકકોટી પેરુમલ વગેરે અહીંના પ્રાચીન તીર્થો છે. શિલ્પની દ્રષ્ટિએ આ મંદિરો વિશ્વમાં ખરેખર અજોડ છે. વિષ્ણુ કાશીમાં 100 થાંભલાનો મંડપ તથા એની કોતરણી અદ્ભુત છે. શંકરાચાર્યની પીઠ પણ કાંજીવરમમાં છે. હવે નેક્સ્ટ વન છે ઉજ્જૈન. ઉજ્જૈન મધ્યપ્રદેશમાં ક્ષિપ્રા નદીને કિનારે આવેલ છે. ભારતના પ્રખ્યાત રાજા વિક્રમાદિત્યની આ રાજધાની હતી. ઉજ્જૈનમાં સૌથી વિખ્યાત સ્થળ મહાકાલનું મંદિર છે, જે એક સરોવર પાસે આવે છે. શંકરના 12 જ્યોતિર્લિંગમાંનું આ એક જ્યોતિર્લિંગ છે. આપણા ગુજરાતમાં કયું જ્યોતિર્લિંગ આવેલું ખબર? સોમનાથનું મંદિર, બરાબર ને? સોમનાથ મહાદેવ એ ગુજરાતનું જ્યોતિર્લિંગ છે. એવું આ મધ્યપ્રદેશમાં મહાકાલનું મંદિર છે. શિવપુરાણમાં આ સ્થળ મહાકાલ વન તરીકે ઓળખાય છે. બીજું, અહીં મંગળનાથ મહાદેવનું મંદિર છે, જ્યાંથી મંગળ ગ્રહની ઉત્પત્તિ થઈ હતી. જ્યારે મંગળ નડતો હોય, મંગળનો પ્રોબ્લેમ હોય ને, એ મંગળની પૂજા કરાવે. એ મંગળનાથ મહાદેવનું મંદિર પણ અહીં આવેલું છે. હરસિદ્ધ માતાનું મંદિર, વિક્રમાદિત્યનો મહેલ, ભર્તૃહરિ ગુફા તથા જ્યાં શ્રી કૃષ્ણ અને બળદેવજી અભ્યાસ કરતા એ સાંદીપની આશ્રમ પણ અહીં જ આવેલો છે. ક્યાં આવેલો? ઉજ્જૈનમાં આવેલો. ભારતના મહાન ખગોળશાસ્ત્રી વરાહમિહિરે પણ ઉજ્જૈનમાં ઘણા વર્ષો કાઢ્યા છે. આ રીતે ઉજ્જૈન ભારતની સાંસ્કૃતિક, ઐતિહાસિક અને ધાર્મિક નગરી છે. હવે છે દ્વારિકા. દ્વારિકા તો આપણને બધાને ખબર છે. દ્વારિકામાં કોનો વાસ થયો હતો, કોણ ત્યાં રહ્યા હતા. દ્વારિકા આપણે 7મી પવિત્ર પુરીનું વર્ણન આગળ વાંચી ગયા છે. ભારતની જુદી જુદી દિશાઓમાં અને પ્રાંતોમાં આવેલા 4 ધામ અને 7 પુરી ભારતીય પ્રજાને એકતાના તંતુથી જોડે છે અને લોકજીવનમાં ભક્તિભાવનાને જગાવે છે. એ આપણી એક દ્વારિકા છે, બરાબર ને? દ્વારિકા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે આપણે જઈએ ને, એ દ્વારિકા છે. ઓકે, જય સ્વામિનારાયણ.